चलो मित्रों, આજના લેક્ચરમાં આપણે જોઈશું expressing frequency and manners. Expressing frequency and manners. બરાબર. ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ અને મેનર્સ એટલે કે રીતભાત, કોઈ કાર્ય કરવાની રીત. બરાબર, એની આ લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ તો આવશે એનો ઉપયોગ શું કહે છે મિત્રો? ફોન્ટ થોડા મોટા થઈ ગયા છે, આમ તો વાંધો નહીં આવે. ઉપયોગ એવું કહે છે કે કોઈ ક્રિયા, બરાબર, કે ભાઈ આ ફંક્શનનો કેપિટલ લખાય છે, આ ફંક્શનનો ઉપયોગ કોઈ ક્રિયાની આવૃત્તિ. હવે આવૃત્તિ શબ્દ પહેલી વખત ના તમે લોકો વિજ્ઞાનમાં સાંભળ્યો હશે, હે ને? આવૃત્તિને વિજ્ઞાનની ભાષામાં ફ્રીક્વન્સી કહેવાય, હે ને? અહીંયા પણ એ શબ્દ છે ફ્રીક્વન્સી. પણ આવૃત્તિ એટલે શું? તમે આવૃત્તિ શબ્દ વિશે છે ને તમારા વિજ્ઞાનના સાહેબને પૂછશો ને તો તમને આવૃત્તિમાં નહીં ખબર પડે, એ સમજાવી નહીં શકે. આવૃત્તિ એટલે સીધી ભાષામાં કહી દો ભાઈ, વારંવારતા. બરાબર. પેલું મને આ છે ત્યાં સુધી હું જ્યારે ભણતો હતો ને, તમે બી ભણો છો અત્યારે, તમને બી કદાચ આવતું હશે. વારંવારતા એટલે તમને શું કહું કે ભાઈ એક વિજ્ઞાનનું સાધન છે, મને એક્ઝેક્ટ નામ નથી યાદ. ચીપિયો. યસ, ચીપિયો. વૈજ્ઞાનિક જે ચીપિયા આવે ને એને તમે એકવાર આમ હાથે કે કોઈ ઓબ્જેક્ટ, કોઈ વસ્તુ વડે અથડાવો, બરાબર, અને એમાં ધ્રુજારી આવે તો એ ધ્રુજારીને કાઉન્ટ કરો. 1 વખત, 2 વખત, 5 વખત, 3 વખત, બરાબર. એક્ઝેક્ટ તમે આંકડો નહીં બતાવી શકો, પણ 10 વિદ્યાર્થી હોય, બરાબર, એ એક ચીપિયાને 10 અલગ અલગ રીતે ધ્રુજાવે, અથડાવે અને એની ધ્રુજારી ગણે, બરાબર. 1 વખત ધ્રુજ્યો, 2 વખત, 3 વખત, 4 વખત, બરાબર. તો ધારો કે અથડાયા પછી એ 10 વખત ધ્રુજે છે કે 5 વખત ધ્રુજે છે, તો એ ચીપિયાની આવૃત્તિ કેટલી છે? 5 થઈ. આ વિજ્ઞાનની ભાષા, બરાબર. પણ સાહેબ એવું જ લખાય કે ભાઈ આ ચીપિયાની આવૃત્તિ કેટલી? તો કે 5. પણ 5 શું? કે ભાઈ આ ચીપીઓ અથડાયા બાદ 5 વખત આમાં વાઇબ્રેશન આવ્યા, ધ્રુજ્યો, એટલે એને કહેવાય આવૃત્તિ. પણ આ વિજ્ઞાનનો શબ્દ છે, અને આપણે આપણી ભાષામાં કેવું હોય તો વારંવારતા. એ શબ્દ હું તમને અહીંયા લખી દઉં, બરાબર. વારંવારતા, બરાબર. અથવા એવું બી કહી શકાય, એ બ્રેકેટમાં લખી દઉં, આ ફંક્શનનો ઉપયોગ કોઈ ક્રિયાની આવૃત્તિ કે વારંવારતા દર્શાવવા માટે, પહેલા લખી નાખું, દર્શાવવા માટે થાય છે, બરાબર. ઘણી વાર એવું બને કે કોઈ ક્રિયા કેટલી વાર થાય છે એવું બી લખી શકીએ કે ભાઈ કોઈ ક્રિયા કેટલી વાર થાય છે
એમ દર્શાવવા માટે પણ આ ફંક્શનનો ઉપયોગ થાય છે. આ ક્રિયા કેટલી વાર થાય છે એમ દર્શાવવા માટે પણ આ ફંક્શનનો ઉપયોગ થાય છે. ક્લિયર? બરાબર. ચલો વાત આવે આના કીવર્ડ્સની. કે ભાઈ આના કીવર્ડ્સ કયા કયા. લિસ્ટ થોડું લાંબુ છે બટ વાંધો નહીં આવે. તો પહેલાં હું લખી નાખું છું ઓલવેઝ. પહેલાં ટાઇટલ દઈ દઈએ કીવર્ડ્સ. કયા કયા શબ્દો આવશે આમાં, સૂચક શબ્દો. પહેલા જોયો આનો ઉપયોગ, પછી એના કીવર્ડ્સ. ચલો બરાબર, કીવર્ડ્સની વાત છે. અહીંયા લઈ લો. નહીં આપણે અહીંયા જ લખીએ. ચાલો ને અહીંયા. ચલો કીવર્ડ્સમાં સૌપ્રથમ આવશે ઓલવેઝ. ફોન્ટ નાના થઈ ગયા. ઓલવેઝ. બરાબર. પછી આવશે, આ બધાના અર્થ તમને હું કહી દઉં છું. પછી નેવર. પછી આવશે ઓલમોસ્ટ નેવર, એમ લગભગ ક્યારેય નહીં એમ. પછી આવશે સમટાઈમ્સ. પછી આવશે જનરલી, યુઝ્યુઅલી. પછી ફ્રીક્વન્ટલી. પછી રેરલી. પછી ઓકેશનલી. બરાબર, આટલા શબ્દોની વાત. હવે આના હું ગુજરાતી અર્થ લખી દઉં તમને અહીંયા બ્રેકેટમાં. ઓલવેઝ એટલે હંમેશા. બરાબર. પછી આવે નેવર. નેવર એટલે ક્યારેય નહીં. બરાબર. ઓલમોસ્ટ નેવર એટલે કે લગભગ ક્યારેય નહીં. બરાબર. સમટાઈમ્સ. સમટાઈમ્સ એટલે કે ક્યારેક. બરાબર. પછી આવે છે જનરલી. જનરલી એટલે કે સામાન્ય રીતે. બરાબર. પછી શું છે યુઝ્યુઅલી. યુઝ્યુઅલીનું પણ એ જ અર્થ, સામાન્ય રીતે. પછી ફ્રીક્વન્ટલી. ફ્રીક્વન્ટલી એટલે કે અવારનવાર, વારંવાર એમ. અવારનવાર કે વારંવાર. બરાબર. પછી આવે રેરલી એટલે કે ભાગ્યે જ, ક્યારેક એમ. ભાગ્યે જ. ઓકેશનલી એટલે કે પ્રસંગોપાત. પ્રસંગોપાત. ઓકે. તો પ્રસંગોપાતનો અર્થ પણ એ શું થાય કે ક્યારેક ક્યારેક એમ, સમટાઈમ્સ જેવો અર્થ. બરાબર. તો મિત્રો આ જે થઈ ગયું ને એ સિમ્પલી અર્થ ને એની વાત થઈ ગઈ. બરાબર. ચલો હવે વાત આવે થોડા ઉદાહરણની, એટલે કે એક્ઝામ્પલ્સ.
ચાલો પહેલું ઉદાહરણ, ફર્સ્ટ એક્ઝામ્પલ દાખલા તરીકે આપણે લઈએ અહીંયા, પણ એની પહેલાં છે ને હું તમને થોડીક નોંધની વાત જણાવી દઉં, બરાબર? યાદ રાખો યાદ રાખો યાદ રાખો યાદ રાખો યાદ રાખો શું યાદ રાખવાનું છે? 1 મિનિટ હો ભાઈઓ, ચલો ને હાથ લઈ લો ને ભાઈ, ફોટો આપણે ક્યાં ટેન્શન લેવાનું, યાદ રાખો. આમ તો સરસ મજાનો સિમ્બોલ લેત, પણ હવે ચાલુ લેક્ચરમાં ક્યાં આપણે એ બધા લમણા લઈએ, બરાબર? થોડી બાબત આપણે અહીંયા યાદ રાખીશું, બરાબર? ચલો, શું યાદ રાખવાની બાબત? 1 કે સામાન્ય રીતે આ શબ્દો ક્રિયા કેટલી વાર થાય છે તે દર્શાવે છે, બરાબર? તમે કોઈ ક્રિયા કેટલી વાર કરો છો એ દર્શાવવાનું કામ આ શબ્દોનું, બરાબર? ચલો, નોંધ નંબર 2 શું કહે છે કે મોટે ભાગે આ શબ્દો કરતા પછી આવે, છે. કેટલાક શબ્દો વાક્યની શરૂઆતમાં પણ આવી શકે, બરાબર? એટલે કે આ શબ્દોમાં કેટલાક શબ્દો એવા છે કે જે મોટાભાગે ક્યાં આવતા હોય? કર્તાની પાછળ આવે, અને અમુક શબ્દો એવા હશે જે વાક્યની શરૂઆતમાં પણ આવી શકે. તો મિત્રો, આપણે આ નોંધ કેટલી યાદ રાખવાની હતી એ મેં તમને કહી દીધી. ઓકે, ચલો, અને હવે વાત કરશું થોડા ઉદાહરણની, બરાબર? પહેલું વાક્ય છે મિત્રો અહીંયા, ફરી ફોન્ટ નાના થઈ ગયા. ચલો, માય આંટી always uses Dant Kranti toothpaste for her family, બરાબર? મારા આંટી ઓલવેઝ યુઝીસ હંમેશા વાપરે છે દંત ક્રાંતિ ટૂથપેસ્ટ ફોર હર ફેમિલી, પોતાના પરિવાર માટે હંમેશા આ જે ટૂથપેસ્ટ છે એનો ઉપયોગ કરે છે. કોણ કરે છે? મારા કાકી કરે છે. જરા સ્પેલિંગ આમ તો એરર નહીં હોય, બટ છતાંય આપણે જોઈ લઈએ, ઇગ્નોર ઓલ કરી દઈએ, બરાબર? ચલો, એક બીજું વાક્ય છે આપણી પાસે. જો આજે ઓલવેઝ શબ્દ ક્યાં આવ્યો? કર્તાની પાછળ આવ્યો. દેખાય છે મિત્રો? દેખાય છે? આપણે આને બ્લેક લખીએ એના કરતા, પણ છેલ્લે રેડ કરશું આપણે. ચલો, નથી આ નહીં કરવું. ચલો, અહીંયા આપણે લઈ લઈએ બીજું વાક્ય. જનરલી વી pray to God when we are in difficulty. Generally we pray to God when we are in difficulty. સામાન્ય રીતે જ્યારે આપણે મુસીબતમાં હોઈએ
ત્યારે આપણે પ્રે કરીએ છીએ, એટલે કે પ્રાર્થના કરીએ છીએ. સમજાય છે? તો અહીંયા કયો શબ્દ આવ્યો ફ્રીક્વન્સી તરીકે? જનરલી. એક ત્રીજું વાક્ય લઈએ મિત્રો. she never helped her friends. She never helped her friends in her school days. બરાબર. she never helped her friends in her school days. તો અહીંયા કયો શબ્દ આવે મિત્રો? નેવર. બરાબર. તે સ્કૂલમાં હતો, શાળાકીય દિવસો દરમિયાન તે ક્યારેય પોતાના મિત્રોની મદદ કરતી નહોતી. શી છે, છોકરી છે. બરાબર. ભાઈ હોય ને, ભાઈ બિચારા દયાળુ હોય, એનો દયા ભાવના હોય, એની ગમે એની મદદ કરતી, પણ બાયુમાં તકલીફ છે. બરાબર. એટલે એ હંમેશા પહેલાં થોડું પોતાનું વિચારે. પુરુષ જાતને દયા જલ્દી આવી જાય, પણ બાયુ ન આવે. અવર Prime Minister frequently uses the word આપણા પ્રાઇમ મિનિસ્ટર કયો વર્ડ વાપરે છે? હા, ભાઈઓ બહેનો. યસ, ભાઈઓ બહેનો in his speech. Our prime minister frequently uses the word ભાઈઓ બહેનો in his speech. તો અહીંયા આપણે જોઈશું કયો શબ્દ આપણી સામે દેખાય છે? ફ્રીક્વન્ટલી. ક્લિયર? ચલો બીજું એક સેન્ટેન્સ લઈએ આપણે. બાદલ rarely uses WhatsApp so Badal rarely, okay, yes, Badal rarely uses WhatsApp, so you should call her instead of sending him message. હવે આ વાક્ય બરાબર સમજો. બાદલ રેરલી યુઝીસ વોટ્સઅપ. બાદલ ભાગ્યે જ વોટ્સઅપનો ઉપયોગ કરે છે. સો યુ શુડ કોલ હર. બાદલ છે ને, એટલે અહીંયા ઉતાવળમાં શું લખાઈ ગયું? હર એટલે હિમ. સો યુ શુડ કોલ હિમ ઇન્સ્ટેડ ઓફ સેન્ડિંગ હિમ મેસેજ. તો તેને મેસેજ મોકલવાના બદલે તમારે કોલ કરવો જોઈએ. કદાચ વોટ્સઅપ પર મેસેજ નાખ્યો હોય, પણ એ બાદલ નામનો જે ભાઈ છે એ ભાગ્યે જ આ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. તો બેટર વે એ છે કે ભાઈ આને આપણે મેસેજ મોકલીએ એના કરતાં કોલ કરી દઈએ તો સારું એમ. બરાબર. તો મિત્રો સિમ્પલી આ એના ઉદાહરણ થઈ ગયા. આ વાક્યમાં આપણે કયો શબ્દ જોયો? અહીંયા રેરલી. બરાબર. હવે બધા જ શબ્દોને આપણે શું કરીએ? રેડ લાઇન કરી દઈએ, એટલે તમને ખ્યાલ આવે કે આપણે અહીંયા ફ્રીક્વન્સી મેનરનો શબ્દ વાપરેલો છે. દેખાય છે? એક રહી ગયું અહીંયા. ચાલો તો મિત્રો, ભાઈઓ બહેનો, હવે અમે શું કરીશું? કમ્પ્લીટ ધ સેન્ટેન્સની વાત કરીશું. બરાબર.
ચલો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. કેપિટલમાં જ લખીએ કેમ? કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. વાક્યો પૂર્ણ કરો. બરાબર. ચલો બરાબર વિચારી લેવાનું મિત્રો. ઓકે, ગભરાવાની જરૂર નથી. પહેલું ઉદાહરણ આપણી સામે છે. ચલો પહેલું ઉદાહરણ, the tap was leaking, so he. હવે આ જવાબ આપણે બનાવવાનો. બ્રેકેટમાં છે expressing ફ્રીક્વન્સીનો ઉપયોગ કરો. કેટલાક ક્રિયા વિશેષણ પણ આવી શકે. હા, એક હું તમને કહી દઉં. બરાબર, એમાં યાદ રાખજો ક્રિયા વિશેષણ પણ આવી શકે. ક્રિયાની રીત અહીંયા લખી નાખું, લખેલું હશે આપણે અહીંયા. કોઈ ક્રિયા કેટલી વાર થાય છે અને અહીંયા હું થોડું ઉમેરી દઉં તમને, એટલે તમે કન્ફ્યુઝ ન થાવ. ક્રિયા કઈ રીતે થાય છે, ક્રિયા કઈ રીતે થાય છે. થાય છે એમ દર્શાવવા માટે પણ આ ફંક્શનનો ઉપયોગ થાય છે. ઓકે, તો આ વાક્યમાં મારે જ અહીંયા લખવાનું છે મિત્રો. ચલો હવે વિચારો, બોલો શું આવી શકે જવાબમાં? The tap was leaking. નળ લીક થઈ રહ્યું હતું. તો શું કર્યું ભાઈ આપણે? વિચારો. બોલો શું કર્યું મેં? તમે જે કરો એ હી કરે. સો હી એ ઝડપથી દોડ્યો અને બંધ કરી દીધું. સો હી હરીડલી, HU આપણે જવાબને જરા લાલથી લખીએ. HURRIEDLY. So he hurriedly went to turn it off. તો તે ઝડપથી એને બંધ કરવા માટે દોડ્યો. આ પહેલો લેટર કેપિટલ નથી હો, એ તમને મેં પહેલાં બી કીધું હતું. વર્ડમાં આપણે લખતા હોઈએ બરાબર, તો લખીએ ને એટલે શું થઈ જાય? પહેલો લેટર ઓલવેઝ બાય ડિફોલ્ટ કેપિટલ થઈ જાય. બરાબર. ચલો બીજું ઉદાહરણ છે આપણી સામે. હવે બરાબર, બીજું ઉદાહરણ છે એકદમ સહેલું. ચલો વિચારો. નેહા, હું તમને જાતે વિચારવાનો મોકો આપી દઉં છું. ફરી આ સૂચના મિત્રો, બોલો વિચારો શું હોઈ શકે આનો જવાબ? નેહા ગમે તે બને, ઓલવેઝ શબ્દ વાપરો. નેહા ઓલવેઝ, નેહા ઓલવેઝ helps me in my work. નેહા હંમેશા મને મારા કામમાં મદદ કરે છે. બરાબર, તો આ આપણો જવાબ બન્યો. ક્લિયર? તો આપણે આનો પહેલો વર્ડ કેપિટલ નથી કરતા અત્યારે. બરાબર,
ચલો એક ત્રીજું વાક્ય લઈ લઈએ. કમ્પ્યુટર પર ભણવામાં થોડા પ્રોબ્લેમ તો રહેવાના હે ને. ચલો ત્રીજું વાક્ય, we spoke. ચલો હવે અહીંયા ડોટેડ લાઈન, સેમ સૂચના બરાબર. અને હવે જવાબ આપણે લખવાનો બરાબર. બોલો શું આવશે જવાબમાં, વિચારો. વી સ્પોક, અમે બોલ્યા. કેવું બોલ્યા? પોલાઇટલી બોલ્યા. બને ને. કોની સાથે બોલ્યા? ગેસ્ટ સાથે. ચાલે. વી સ્પોક પોલાઇટલી વિથ ધ ગેસ્ટ. પછી વી સ્પોક પોલાઇટલી કોની સાથે સાથે બોલીએ આપણે? વિનમ્રતાપૂર્વક વડીલો સાથે, ટીચર સાથે, પ્રિન્સિપલ સાથે બરાબર. ગેસ્ટ આવ્યા હોય તો એની સાથે. વી સ્પોક પોલાઇટલી with the principal during the meeting. yes, મીટિંગ દરમિયાન અમે પ્રિન્સિપાલ સાથે ખૂબ જ પોલાઇટલી બોલ્યા. બને ને મિત્રો? હાસ તો શું વાંધો છે આમાં? આમાં ન બનવા જેવું શું છે ભાઈ? તમે તમારા આન્સર લખી શકો, નો પ્રોબ્લેમ. ઓકે, બોલો. હા, બીજું એક વાક્ય લઈએ આપણે. ઓકેશનલી. ચલો આ હું તમને અહીંયા લખીને જ આપી દઈ છું બરાબર. ઓકેશનલી આઈ, સેમ સૂચના બરાબર. ચલો ઓકેશનલી, પ્રસંગોપાત, ક્યારેક ક્યારેક. શું આવી શકે જવાબમાં? ક્યારેક ક્યારેક. મારી બહેન પ્રસંગોપાત સાડી પહેરે છે. પણ એ આઈ શબ્દ છે ને, તો હું સાડી પહેરું છું, હા એમાં કોઈ ખોટું નથી. અથવા શૂટ પહેરું છું, બૂટ મોજા પહેરું છું બરાબર, ધોતી પહેરું છું. ઓકેશનલી આઈ wear ધોતી in my family function. બરાબર. મારા ફેમિલી ફંક્શનમાં હું ક્યારેક ક્યારેક ધોતી પહેરી લઉં છું. હા, એમાં શેની સરો? બ્રાહ્મણો કર્મકાંડના પાઠ કરે છે, નહીં કરતા? ધોતી પહેરે જ છે ને, શું વાંધો છે એમાં? કોઈ વાંધો નથી ભાઈ. એટલે એમાં એવું નથી. ઓકે, ચાલો. હવે તો આ વાત થઈ ગઈ કમ્પ્લીટ ધ સેન્ટેન્સની બરાબર. અને હવે થોડા શું જોઈ લઈશું આપણે? કમ્પ્લીટ ધ ડાયલોગ. કમ્પ્લીટ ધ ડાયલોગ્સ. ડાયલોગ પૂર્ણ કરવાના આપણે હવે. ઓકે, આના જેવું જ છે, ખ્યાલ આવે ને? ચલો પહેલું ઉદાહરણ, દાખલા તરીકે ક્રિશ નામનો કોઈ વ્યક્તિ કહે છે, ક્રિશ નામનો કોઈ વ્યક્તિ કહે છે, હેવ યુ અ વેક્યુમ ક્લીનર? હેવ યુ અ વેક્યુમ ક્લીનર? કોને કહે છે? અરુણાબેન. કોને કહે છે? અરુણાબેનને કહે છે. કોણ કહે છે? ક્રિશ. ક્રિશ કહે છે હેવ યુ અ વેક્યુમ ક્લીનર અરુણાબેન? તો હવે અરુણાબેન એનો જવાબ આપશે. અરુણાબેન જે જવાબ આપે એ આપણે અહીંયા પૂરો કરવાનો છે બરાબર.
સૂચના ફરી, એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર, રીતભાત, બરાબર, ક્રિયાની રીત દર્શાવે એટલે એને મેનર બી કહી શકાય, બરાબર. હવે આનો જે જવાબ અહીંયા લખશે અરુણાબેન એ આપણે લખવાનો છે. વિચારો. ક્રિસ પૂછે છે હેવ યુ વેક્યુમ ક્લીનર? અરુણાબેન તમારી પાસે વેક્યુમ ક્લીનર છે? તો અરુણાબેન કહે છે હા છે, પણ હવે જવાબ એવી રીતે લખવાનું કે ફ્રીક્વન્સીવાળા શબ્દો આવવા જોઈએ. આ જે શબ્દો છે ને આટલા, આપણે આને અહીંયા બોલ્ડ કરી દઈએ, હે ને, આટલા શબ્દો આવવા જોઈએ, બરાબર. આમાંથી કોઈ શબ્દ પ્રયોગ આવે એવી રીતે આપણે વાક્ય બનાવવાનું. તો ચલો આપણે લખીએ છીએ અહીંયા યસ, હા છે, બટ વી રેરલી યુઝ ઇટ. આવી ગયું યાર રેરલી શબ્દ? હા, મારી પાસે છે પરંતુ અમે ભાગ્યે જ એનો ઉપયોગ કરીએ છીએ. તો રેરલી શબ્દ આવી ગયો મિત્રો, આવી ગયો ને. ચલો ફરી બ્લેક થઈ ગયું. ચલો એક બીજું વાક્ય લઈએ આપણે. અરે યાર, હાઉ ઇઝ ઇટ પોસિબલ? પહેલા તો આને ડિલીટ મારો, પછી આને બ્લેક કરો અને 2 કરો. યસ, એક બીજું વાક્ય લઈ લઈએ આપણે. ધારો કે કૈલાસ નામની કોઈ વ્યક્તિ એવું બોલે છે કે હેવ યુ ગ્રાન્ડ પેરેન્ટ્સ? શું તમારે ગ્રાન્ડ પેરેન્ટ્સ છે, દાદા દાદી છે? ચૈતાલી નામની વ્યક્તિ કે છે, ચૈતાલીને કે છે, કોણ કે છે? કૈલાસ પૂછે છે હેવ યુ ગ્રાન્ડ પેરેન્ટ્સ? શું તમારા દાદા દાદી છે? તો ચૈતાલી નામની વ્યક્તિ શું કે, જે કંઈ કે એ આપણે અહીંયા લખવાનું. બરાબર. ચલો, શું કહેશે ચૈતાલી? જવાબ એવી રીતે બનાવવાનો કે અંદર એ શબ્દ પ્રયોગ પણ થઈ જાય. હા છે, પરંતુ અમે ક્યારેક ક્યારેક મળીએ છીએ, અમને પ્રસંગોપાત મળીએ છીએ. બની શકે કે દાદા દાદી, બની શકે કે દાદા દાદી ગામડે રહેતા હોય તો બને ને. તો લખી શકીએ આપણે એ સેન્સમાં જવાબ લખીએ યસ બટ વી meet them occasionally અથવા we occasionally meet them એવું લખીએ. but we occasionally meet them. હા, પણ અમે પ્રસંગોપાત એમને મળીએ છીએ. સમજાય છે મિત્રો? ચલો એક ત્રીજું વાક્ય લઈએ આપણે. રેહાના નામની કોઈ વ્યક્તિ કહે છે, શું કહે છે? આઈ હેટ ટીયર્સ. મને આંસુ નથી ગમતા. આઈ લાઈક ચીયરફુલ પર્સન્સ. મને હંમેશા આનંદિત માણસો ગમે છે, મોજીલા માણસો ગમે છે. બરાબર. તો એના અનુસંધાનમાં નીતા નામની વ્યક્તિ શું કહે છે? નીતા જે કંઈ કહેશે એ આપણે અહીંયા લખવાનું છે. બ્રેકેટમાં સૂચના તો એ જ રહેશે કે એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી. ચલો, તો રેહાના શું કહે છે? આઈ હેટ ટીયર્સ. મને આંસુ નથી ગમતા. આઈ લાઈક ચીયરફુલ પર્સન્સ. મને આનંદિત માણસો, મોજીલા માણસો, હસતા માણસો ગમે છે. તો નીતા શું કહે? નીતા જે કંઈ કહે, ગમે કે આપણે કોઈ પરવા નથી, પણ આ શબ્દનો પ્રયોગ થવો જોઈએ. બરાબર. ચલો, નીતા કે હા, મને પણ હંમેશા આવા જ માણસો ગમે. બને ને? હંમેશા આવી ગયો. યસ, આઈ
ઓલવેઝ લાઈક ચીયરફુલ પર્સન્સ. હા, મને પણ હંમેશા ચીયરફુલ પર્સન ગમે છે. જો એક જવાબ લખવાની ટેકનિક છે. જો આપણે બધામાં યસનો એવું કંઈક લખ્યું હશે, હે, પછી અલ્પવિરામ કહીને અમુક ચોક્કસ પ્રકારના શબ્દો વાપરીને એ જ વાક્ય ફરી બનાવી દેવાનું. તો આ એક ટેકનિક છે જવાબો લખવાની. સમજાય છે મિત્રો? તો મિત્રો, આજના લેક્ચરમાં આટલું જ. બરાબર, ફરી મળીશું નેક્સ્ટ ટાઈમ નવા ટોપિક સાથે. ઓકે, see you next time. Till then, bye bye. But don't forget to comment in comment box. Okay, ચાલો મળીશું નેક્સ્ટ ટાઈમ.